નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। તાલુકા સ્વાગત કાર્યક્રમ વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે અચાનક પાદરા મામલતદાર કચેરીના અલગ અલગ વિભાગોની સરપ્રાઇઝ વિઝિટ લીધી। પાદરામાં ઈ ધારા વિભાગ અને જનસેવા કાર્યાલય સહિતના તમામ વિભાગોની વિઝિટ લેતા જનસેવા કાર્યાલયમાં લોકોની વિશાળ લાઈનો જોઈને કલેક્ટર પણ ચોંકી ગયા હતા। ઉલ્લેખનીય છે કે પાદરાના જનસેવા કાર્યાલયમાં રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે તાલુકામાંથી અરજદારો મોટી મોટી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। ક્યાંક સર્વર ડાઉન હોય છે તો ક્યારેક અન્ય પ્રોબ્લેમ હોય છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવતો હતો। જિલ્લા કલેક્ટર બીજલ શાહ જ્યારે પાદરાના જનસેવા કાર્યાલય ખાતે પહોંચતા માત્ર એક જ વિન્ડો દ્વારા આ કામ કરવામાં આવે છે, જેને લઈ બીજલ શાહે તાત્કાલિક ધોરણે તમામ અધિકારીઓને વિન્ડો વધારી દેવા માટે સૂચના આપવામાં આવી। બીજી તરફ જિલ્લા કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે પાદરામાં રખડતા ઢોર બાબતે પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। પાદરા નગરજનોને નડતરરૂપ રખડતા ઢોરને દૂર કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે। જોકે આ બાબતે મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વારંવાર નગરપાલિકાને રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ એક્શન લેવામાં આવતું નથી। ત્યારે બીજલ શાહે સ્પષ્ટતા કરી હતી કે જો અમારો આદેશ માનવામાં નહીં આવે તો પાદરા નગરપાલિકા સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। પાદરા અલગ અલગ વિભાગોમાં અચાનક જિલ્લા કલેક્ટરની વિઝિટથી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજે પાદરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો જે તાલુકા સ્વાગત કાર્યક્રમ હતો તેમાં ઉપસ્થિત રહી અને પ્રશ્નોને સાંભળ્યા છે અને અંગે ચર્ચાને નિર્ણય કરેલા છે। એ સાથે સબ રજિસ્ટ્રાર કચેરીની પણ મુલાકાત લઈ અને એમાં ચાલતી કામગીરીનું પણ નિરીક્ષણ કરેલું છે અને સાથે સાથે જનસેવા કેન્દ્રનું પણ નિરીક્ષણ કરી અને જનસેવા કેન્દ્ર ખાતે જે ખાસ તો અત્યારે જે ઈ કેવાયસીનું સ્કોલરશીપનું જે પ્રી મેટ્રિકનું કામ ચાલી રહ્યું છે એના અનુસંધાને કેટલાક બાળકો કેટલાક વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં નથી, તો તાત્કાલિક ધોરણે એના રેશન કાર્ડમાં નામ આવે એના માટે જે અમે વ્યવસ્થા કરી હતી અને એમાં એના વાલીને બધા આવેલા છે અને એવું ધ્યાને આવેલું કે એક જ વિન્ડો ઉપરથી આ કામગીરી થતી તો મલ્ટિપલ વિન્ડો ઉપરથી આ કામગીરી થાય અને લોકોને વધારે રાહ ના જોવી પડે, એ માટે સૂચના આપીને એ પ્રમાણે વ્યવસ્થા કરાવેલી છે। એ ચીફ ઓફિસરને મેં આજે સૂચના આપેલી છે કે રખડતા કોઈ પણ ઢોર હોય તો એને પકડી અને જો ડબ્બો પોતાની પાસે ના હોય તો ગૌ માતા પોષણ યોજના અને બીજા ઘણા પણ એના સોલ્યુશન છે કે એમાં એને પાંજરાપોળમાં મોકલી આપવાના। નહીં, અમે કડક સૂચના આપેલી છે અને એનો અમલ ના થાય તો અમે એના માટે જે પણ કાર્યવાહી કરવાની હોય કરીશું।